સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 32મું થોરના ઝાડનું નિર્વિઘ્ન ભક્તિનું. સ્વામિનારાયણ હરે સંવત 1880 શ્રાવણ સુધી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે વિરાજમાન હતા અને શ્રીજી મહારાજે અંગને વિશે સર્વ શ્વેત વસ્ત્ર પહેર્યા હતા અને મસ્તકને ઉપર કારા ચેડાની ધોતલી બાંધી હતી ને કંઠને વિશે પુષ્પના હાર વિરાજમાન હતા તથા કર્ણને ઉપર પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા તથા મસ્તક ઉપર પુષ્પના તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ સર્વે હરિભક્ત પ્રત્યે બોલતા અવાજે આ સંસારને વિશે પોતાના કુટુંબીનો સંબંધ છે તે તો જેમ થોરનું ઝાડ હોય અથવા વડનું કે પીપરનું ડાર હોય તે એક ઠેકાણેથી કાપીને બીજે ઠેકાણે રોપીએ તો ઉગીને ઝાડ થાય, અને આંબો તથા લીમડો હોય ને તેને એકવાર કાપ્યો એટલે ફરીને ચોંટે નહીં, તેમ કુટુંબી વિના બીજાનો જે સંબંધ છે તે તો આંબાના ઝાડ જેવો છે. તે એકવાર કાપ્યો એટલે ફરીને ચોંટે નહીં, અને કુટુંબીનો સંબંધ છે તે તો થોરના ને વડના ઝાડ જેવો છે. તે કાપી નાખ્યો હોય તો પણ ધરતીમાં પડ્યો પણ પાલવ્યા વિના રહે નહીં. માટે એ કુટુંબીનો સંબંધ તો ટરે જો સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ થકી નોખો એવો જે આ દેહને વિશે જીવાત્મા તેને પોતાનું રૂપ જાણીને તેને વિશે ભગવાનની મૂર્તિને ધારીને ને જાતિ, વર્ણ, આશ્રમ તેના માનને મૂકીને કેવળ ભગવાનના સ્મરણને વિશે તત્પર થાય તો કુટુંબીનો સંબંધ ચોખ્ખો ટરે. તે વિના બીજો ઉપાય કોઈ નથી. અને વળી જીવનું જે કલ્યાણ થાય અને જીવ માયાને તરીને બ્રહ્મ સ્વરૂપ થાય તેનું કારણ તો પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેના પ્રત્યક્ષ સ્વરૂપનું જ્ઞાન, ધ્યાન, કીર્તન અને કથાદિક એ જ છે ને એણે કરીને જ એ જીવ છે તે માયાને તરે છે અને અતિ મોટાઈને પામે છે અને ભગવાનનું જે અક્ષરધામ તેને પામે છે. અને આત્મનિષ્ઠા, વૈરાગ્ય અને ધર્મ તે તો ભગવાનની ભક્તિના સહાયરૂપ ઉપકરણ છે, પણ ભગવાનની ભક્તિ વિના એકલો વૈરાગ્ય તથા આત્મનિષ્ઠા તથા ધર્મ તે જીવને માયા તરાનું સાધન નથી. અને જો અતિશય ધર્મ, આત્મનિષ્ઠા અને વૈરાગ્ય ન હોય અને એકલી ભગવાનની ભક્તિ હોય તો પણ એ જીવનું કલ્યાણ થાય ને માયાને તરે. એટલો ધર્માદિક થકી ભક્તિને વિશે વિશેષ છે, તો પણ ધર્માદિક અંગનું સહાયપણું હોય તો એ ભક્તિને વિશે કોઈ વિઘ્ન થતું નથી. અને જો ધર્માદિક અંગનું સહાયપણું ન હોય તો વિષમ દેશકારાદિકે કરીને ભક્તિને વિશે વિઘ્ન જરૂર થાય છે. તે માટે ધર્માદિક અંગે સહિત ભક્તિ કરવી, અને એવી રીતે ભક્તિને કરતો જે ભક્ત તેને પણ જો ભૂણા દેશ, કાર, ક્રિયા અને સંગ છે તેને વિશે પ્રવર્તાય તો ભગવાનનો ભક્ત હોય તેનું પણ અંતર ડોરાઈ જાય ને તેના સ્વભાવનો ઠા ન રહે. માટે ભૂડો દેશ, ભૂડો કાર, પૂરી ક્રિયા
અને ભૂડો સંગ તેનો ત્યાગ કરીને રૂઢોદેશ, રૂઢોકાર, રૂઢો સંગ, રૂઢિક્રિયા તેને વિશે સદા પ્રવર્તવું, પણ ભૂણા દેશાદિકનો સંગ કરવો જ નહીં. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 32મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી છે, બાજરો ખાવો ને પ્રભુ ભજવા, બીજું કાંઈ કરવું નથી. ને રોટલા તો ભગવાનને દેવા છે, સાધુને દેવા છે, તે દેશે દેશે ને દેશે. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી છે, તપ કરીને બળી જાય તો પણ જો ભગવાનનો આશરો ન હોય તો ભગવાન તેડવા ન આવે. ને ઈંડોળા ખાટમાં સૂઈ રહે, ને દૂધ સાકર ને ચોખા જમે, ને સેવાના કરનારા ને રડનારા બીજા હોય તો પણ તેને અંત સમયે વિમાનમાં બેસાડીને ભગવાન તેડી જાય. જો ભગવાનનો દ્રઢ આશરો હોય તો માટે મોક્ષનું કારણ આશરો છે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે, મહારાજ છતાં રૂપિયાના નામા નીકળ્યા હતા. હાલ બધા અહીં ચોખ્ખી રીતે વર્તો છો તે કોના પ્રતાપથી? ને પછવાડેથી આવું ને આવું રહેશે તો પણ ફેર પડશે ખરો. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે, આવી વાતો ક્યાંય થતી નથી, માટે વિષય ખોટા થઈ રહ્યા છે. ને વાસના જેવું જણાય છે તે તો દેહધારીને હોય. તે ઉપર સદાશિવની હવેલી બળ્યાનું દ્રષ્ટાંત દીધું, ને ભાઈ સ્વામીને નિષ્ઠા સમજાવી તે વાત કરી. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે, ભગવાનને આ સાધુ તો 2 ઘડીમાં કલ્યાણ કરે એવા દયાળુ છે, પણ તેની આપણને ખબર પડે નહીં. માટે સંગ ને રુચિ સારી રાખવી, ને સંગ ન ઓળખી શકાય તો વિશ્વાસ રાખવો, એટલે તેને 2 ઘડીમાં કલ્યાણ થયું એમ ઓળખાવે. ને કથા કીર્તન કરીને આવરદા પૂરો કરી દેવો. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે, એક મનુષ્યને ખાવા ન મળે ને એક બળદ લાડવાને પણ ખાય નહીં. પછી એ મનુષ્યે તપ કરવા માંડ્યું, ત્યારે ખોરો લોટ મળવા માંડ્યો. ત્યારે કહે છે, હું તપ કરું છું તેને રોટલા મળતા નથી, ને આ બળદને લાડવા કેમ મળે છે? ત્યારે કહ્યું છે, તે કાંઈ કર્યું નથી, તે હવે તપ કરીશ તે પછી મળશે. ને આ બળદે તો બહુ કર્યું છે, પણ કાંઈ સંસ્કારથી બળદનો દેહ આવ્યો છે, તે દેહ મૂકીને ભગવાનના ધામમાં જશે. એ રીતે જ્ઞાને કરીને તથા તપે કરીને મુક્તમાં અધિક ન્યૂનપણું છે. પ્રહલાદનું દેહ ભગવાને જીવના જેવું કર્યું, તેથી બળે નહીં, સડે નહીં, ને શસ્ત્ર પણ વાગે નહીં. એવું થાય ત્યાં ભગવાનનું કર્તવ્ય જાણવું, એવું ભક્તથી પોતા વતે થાય નહીં. ને દેહધારીમાં તો શ્રી કૃષ્ણને બાણ વાગ્યા, ને પ્રહલાદને બાણ ન વાગ્યા. એ ભગવાનનું કર્તવ્ય સમજવું. ને પાણીમાં છાણું તરે એમ પૃથ્વી પાણીમાં તરે છે, ને પાશેરનો પાણો ડૂબી જાય. ને આ કેટલાક પર્વત છે પણ ડૂબતા નથી, એ ભગવાનનું કર્તવ્ય છે. તેમજ જઠરાગ્નિ તથા વરસાદના મહાત્મ્યની વાત કરી. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે, આ જીવ છે તે જ્યાં સુધી ભગવાનને શરણે ન જાય ત્યાં સુધી ગમે તેટલું કરે ને દેવતા થાય, ઈશ્વર થાય કે ગમે તેટલી મોટાઈ ને પામે, પણ કાળ, કર્મ, માયા, ગર્ભવાસ ને નર્કના કુંડથી તરે નહીં. ને જ્યાં સુધી ગર્ભવાસમાં આવે ત્યાં સુધી નર્કના કુંડમાં શું બાકી છે? ને ભગવાનને શરણે જાય ત્યારે કાળ, કર્મ, માયા, ગર્ભવાસ ને નર્કના કુંડનું દુઃખ એને માથેથી ટળી જાય છે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે, કોઠારમાં હરિશંકરભાઈએ પૂછ્યું છે, હે મહારાજ, આશરાનું શું રૂપ છે? ત્યારે ઉત્તર કર્યો છે, બાયડી છોકરાનો આશરો છે તેમ, તથા રૂપિયા હશે તો ભૂખે નહીં મરાય એ આશરો, તેમજ ભગવાન વિના બીજામાં માલ ન માને એ આશરાનું રૂપ. એવો આશરો હોય તેને ભગવાન સાધુનો સંગ આપી જ્ઞાન આપીને પોતાની પાસે રાખે. ને એવા ભક્તની ફકર ભગવાનને છે. જેમ આપણા મંદિરમાં આજ માણસ આવ્યું ને કાલ માંદું પડે, પછી 20 વર્ષ માંદું રહે તો પણ ચાકરી આપણે કરવી પડે, ને તેની ફકર આપણને હોય. પછી પૂછવું છે, ભગવાન મળ્યા પછી ભગવાનના ભક્ત સાથે અહંકાર કેમ રહે છે? ત્યારે ઉત્તર કર્યો છે, એ તો રજોગુણમાં એમ રહે જ. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે, આવો સમો ફરીને નહીં મળે,
ને ગાદી ઉપર હાથ મૂકી ઈશારત કરી કહ્યું છે, આ સાધુ ને આ ભગવાન કોઈ દિવસ આવ્યા નથી ને કોઈ દિવસ આવશે પણ નહીં ને બીજા આવશે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, શ્રીજી મહારાજને લોજમાં સમાધિવાળા મૂળજી ભક્તે કહ્યું છે, પુરુષોત્તમના બીજા અનંત અવતાર થયા ને બીજા થશે ને બીજા ધામમાં જે સર્વે મૂર્તિઓ છે તે સર્વેનું મુને દયા કરીને દર્શન કરાવો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, બીજા સર્વે અવતાર તેમના નામ લઈને સંકલ્પ કરો છે. એ જો સર્વેના કારણ હોય તો તેમને પ્રતાપે કરીને મારે એ સર્વેનું દર્શન થાવ. ત્યારે તે ભક્તે બીજા સર્વે અવતારનું નામ લઈને સંકલ્પ કર્યો, પણ તે સર્વેના દર્શન થયા નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, તે સર્વેના કારણ પ્રગટ પ્રમાણ પુરુષોત્તમ આ શ્રીજી મહારાજ હોય તો તે સર્વેનું દર્શન મુને થાવ. પછી એમ સંકલ્પ કર્યો કે તત્કાળ એ સર્વે રૂપના દર્શન થયા ને તે સર્વ અવતાર તે શ્રીજી મહારાજની સ્તુતિ કરતા થકા શ્રીજી મહારાજની મૂર્તિને વિશે સર્વલીન થયા. એવી રીતે પોતાનો સર્વોપરી પ્રતાપ દેખાડીને પોતાના પુરુષોત્તમપણાનો દ્રઢ નિશ્ચય મૂળજી ભક્તને કરાવ્યો.